ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં મૈતક ગુજરાતના ઇતિહાસમાં મૈત્રક વંશ ખૂબ જ મહત્વનો છે, કારણ કે અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. મહત્વના પ્રશ્ન એની ક્રોનોલોજીમાંથી પૂછાતા હશે, તો આપણે ક્રોનોલોજી કઈ રીતે યાદ રાખવી તે આપણે સરળતાથી સમજીએ. તો મૈત્રક વંશની સ્થાપના જે રહી એ સેનાપતિ ભટાર્ક દ્વારા કરવામાં આવી હતી. હવે ભટાર્ક જે રહ્યા એ ગુપ્ત વંશની અંદર સેનાપતિ હતા. હવે વલ્લભીની અંદર ભટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી. ઈસવીસન 470 થી 788 દરમિયાન રાજ કર્યું. હવે આના આપણે ક્રોનોલોજી મહત્વનો આપણો ટોપિક છે, ક્રોનોલોજી કઈ રીતે યાદ રાખવી. તો ભટાર્કના 4 પુત્રો હતા: ધરસેન, દ્રોણસેન, ધ્રુવસેન અને ધરપટ. ત્યારબાદ ધરપટ પછી ગાદી આવે છે ગૃહસેન, અને ગૃહસેન પછી ગાદી આવે છે ધરસેન. હવે ધ્રનસેનના 2 પુત્ર શિલાદિત્ય 1 અને ખરગ્રહ 2. આપણે ખરગ્રહની વાત કરીએ તો ખરગ્રહના 2 પુત્ર હતા, ધરસેન 3 અને ધરસેન 2. હવે ધરસેન 2 ને બાલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એનો પુત્ર છે ધરસેન 4. ત્યાર પછી શિલાદિત્યની વાત કરીએ તો શિલાદિત્ય એક પહેલો ધર્માદિત્ય તરીકે કહેવાય છે. એનો પુત્ર છે દેરભટ્ટ. તેના પછી ગાદી આવે છે શિલાદિત્ય 2, અને શિલાદિત્યની સમકક્ષ છે ખરગ્રહ 2. ત્યારબાદ શિલાદિત્ય પછી શિલાદિત્ય 7 ગાદી આવે છે, અને ખરગ્રહ 2 પછી ધ્રુવસેન 3 આવે છે. તો આ રીતે તમે સરળતાથી ભટાર્કની એટલે કે મૈત્રક વંશની સંપૂર્ણ જે વંશાવલી યાદ રાખી શકો છો. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ રીતે તમે આ વંશાવલીને સરળતાથી યાદ રાખી શકો છો. આવા જ મહત્વના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.